કોમર્સ ફેકલ્ટીના ડીનને હટાવવા મેદાને પડેલ પ્રોફેસરોએ આજે ગાંધીગીરી કરી વિરોધ નોંધાવ્યો. કોમર્સ ફેકલ્ટીના ડીન પરિમલ વ્યાસના વર્તન વિરુદ્ધ પ્રાધ્યાપકોએ મોરચો માંડ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ કરતા પ્રોફેસરોએ આજરોજ ગાંધીગીરી કરી. પ્રોફેસર ડોક્ટર ઉમેશ ડાંગરવાલા, જયંતકુમાર, ડોક્ટર કે સન્મુગનની આગેવાનીમાં 40થી વધુ શિક્ષકોએ આર્ટિફિશિયલ ફૂલ આપી परिमल व्यास ने राजीनामू आपे तेवी लागणी साथे यूनिवर्सिटीना हेल्थनी शुभकामना पाठवी. वापस मिलने के लिए साहब के पास गए थे और फैकल्टी सिचुएशन तो सबको मालूम है और हम साहब को यही है, हम सब काम करने के लिए तैयार है, बट अपना प्रोटेस्ट कंटिन्यूस. लेकिन आपने फूल दिया है तो फूल तो हम कोई भी मामले में हम हिंदू कल्चर में दे देते हैं. ये अच्छा मामले में दिया है और महात्मा का चल रहा है कि रियल में आपने कांग्रेचुलेट उनको किया या फिर गांधीगिरी की? गांधीगिरी है इसमें, गांधीगिरी है और हम खराब काम नहीं करना चाहते, इसलिए गांधी का रास्ते में जाना चाहते हैं. आपकी जो डिमांड थी क्या वो कायम रहेगी दिन पर? नहीं, आपकी डिमांड कायम रहेगी? है, कायम तो रहेगा क्योंकि वो थर्ड टीचर्स का अपना पूरा मुद्दा है और उसके ऊपर तो टीचर अभी भी सब बोल रहे हैं, तो वो तो जरूर रहेंगे. आगे क्या करोगे? आगे हम अभी तक कुछ प्लान नहीं किए हैं, पर लेकिन साहब को मिलते रहेंगे और जो भी आगे जो भी इस प्रेशर का सवाल ही नहीं होता है. इसमें कोई प्रेशर का सवाल ही नहीं होता है. हम सब कलीग हैं, मैं बैठूं और साहब बैठे, दूसरा कोई बैठा, सबको साथ में काम करने का और हमको साथ में काम करने का माहौल खड़ा करने का. कि अगर किसी संस्था में 75% टीचर्स जो हैं, शिक्षक जो हैं, वो अगर साथ में चलने के लिए तैयार नहीं हैं, उसमें से अगर 4-5 हेड ऑफ द डिपार्टमेंट में से 3 हेड ऑफ द डिपार्टमेंट कहते हैं कि आपको चले जाना चाहिए, फिर भी अगर लोग चाहते हैं कि वो बने रहें, तो मैं नहीं समझता ये किसी राजनीतिक संगठन के वजह से है, कोई डिजाइन है, कोई स्ट्रेटेजी है. हमारी तरफ से तो कोई स्ट्रेटेजी नहीं है. हमारी तरफ से हमारा नहीं, वीसी हमारे बुजुर्ग हैं भाई, हमारे वडील हैं. हमको जो भी प्रॉब्लम होगा हम उनके पास जाएंगे. हम आज कल गए थे, हम बार बार जाएंगे उनके पास, हम बार बार उनसे प्रार्थना करेंगे, मान मनोबल करेंगे और इससे ज्यादा हम कुछ कर नहीं सकते हैं. बाकी आखिरी निर्णय जो है, हमेशा आखिरी निर्णय तो उनका ही रहेगा. प्राध्यापकोनी गांधीगिरी मुद्दे डीन परिमल व्यासे કહ્યું કે સિન્ડિકેટ મારું રાજીનામું ના મંજૂર કરી રહ્યું છે. ના, હવે મેં ગઈકાલે પણ અમારી દિવસ દરમિયાન 6 વાર મુલાકાત થઈ છે અને મેં એમને વિનંતી કરી છે કે આ ફેકલ્ટી છે, વિદ્યાર્થીઓની છે અને આપણા બધાની છે અને બધાને મેં સહકાર આપવાની વિનંતી કરી છે અને મને શ્રદ્ધા છે કે એમનો સહકાર છે એ દરેકે દરેક કાર્યમાં મળી રહેશે અને એમને પણ સહકાર આપવા માટે ની ખાતરી તો આપી છે. આજે પણ તમે જુઓ એ પ્રમાણે એમને એક સૌજન્ય છે એમને બતાવ્યું છે અને એ આનંદનો વિષય છે. સાચું કહું તો કદાચ આને ઝઘડો શબ્દ એવું ના કહેવાય, કદાચ કોઈક જગ્યાએ કોઈક મતભેદ હોઈ શકે, બાકી આને ઝઘડો છે એવું હું તો સ્વીકારતો નથી. ક્યાંક કોઈક જગ્યાએ મતભેદ હોઈ શકે અને આપ જાણો છો એમ મેં એમને પણ કહ્યું છે અને મારી હું ઓફિસમાં હું અવેલેબલ હોઉં છું વિદ્યાર્થીઓને, મીડિયાને, વાલીઓને અથવા કોઈને પણ જ્યારે પણ મળવું હોય ત્યારે હું મારી ઓફિસમાં હોઉં છું અને આપણે મળતા હોઈએ છીએ. એટલે એવો કોઈ ઝઘડો નથી, પણ ક્યાંક કોઈક જગ્યાએ કોઈક કદાચ કોઈક મિસકમ્યુનિકેશન હોય, માહિતીનો અભાવ હોય ને એટલે એમને જે 24 મુદ્દા જે છે એ એમને હવે સાચા છે કે ખોટા છે એ મુદ્દા એમને રજૂ કર્યા છે અને એની સામે જ મેં મારું રાજીનામું યુનિવર્સિટીના સુપ્રત એ જ દિવસે કર્યું હતું અને પછી એ વિષય યુનિવર્સિટી છે એ વિષયને એક્ઝામિન કરશે. કારણ કે છેલ્લા 3.5 વર્ષથી હું ડીન તરીકે કામ કરું છું. મારી પાસે આજ દિન સુધી કોઈ ટીચરની ક્યાંય કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ આવી હોય તો મારા ધ્યાનમાં એવું આવ્યું નથી. મેં યુનિવર્સિટી પણ વિનંતી કરી છે કે એવી કોઈ ફરિયાદ હોય લેખિત કે મૌખિક તો મારું ધ્યાન દોરો. એટલે યુનિવર્સિટી સિન્ડિકેટે એક નિર્ણય એવો કર્યો છે કે તમારું રાજીનામું સ્વીકારવામાં આવતું નથી અને સિન્ડિકેટ જે છે આખી યુનિવર્સિટીનું વહીવટી સંચાલન કરે છે અને એનો જે નિર્ણય છે એ હું પણ એક યુનિવર્સિટીનો કર્મચારી છું એટલે મારે
યુનિવર્સિટીના એક કર્મચારી તરીકે જે નિર્ણય છે એના પ્રમાણે મારે કામ જે કરવાનું છે. ઉલ્લેખનીય છે કે પ્રોફેસરોના વિરોધ વચ્ચે અગાઉ રાજીનામું આપનાર ડીન પરિમલ વ્યાસના રાજીનામાનો અસ્વીકાર કરવા પાછળ યુનિવર્સિટીનું આંતરિક રાજકારણ ચર્ચામાં આવ્યું છે. કહેવાય છે કે પરિમલ વ્યાસનો મુદ્દો હવે અહમનો મુદ્દો બની ગયો છે.